જોડિયા તાલુકાના ભીમકટા ગામે આજે રાજપૂત ક્ષત્રિય સમાજ ભેગા થયા હતા અને સાથે દલિત સમાજ, માલધારી સમાજ, કળિયા ક્ષત્રિય સમાજ, તમામ સમાજ ભેગા થયા હતા અને આજે તેઓ નિર્ણય લેવામાં આવ્યો કે ભાજપ વિરોધી મતદાન કરવું અને ગામ આખાને અને 5 ગામની અંદર અમે જાશું. કાલે જેટલો અમારાથી બનશે એટલો પ્રયત્ન કરશું. ક્ષત્રિય સમાજે મહાદેવના મંદિરે એક શપથ લીધા છે કે અમે બોલ્યા ફરશું નહીં અને અમે એક ખરેખર ક્ષત્રિય સમાજને તમામ સમાજ ટેકો આપે છે. ભીમકટા જેટલી સમાજ રહે છે એટલી કાલે સાંજે એ અચૂક ગામડાઓમાં જવાના છે. 5 થી 6 ગામમાં જે કે તાલુકાની સીટ આવે છે એ ગામડાઓમાં જવાના છીએ અને ત્યાં પણ ભાજપ વિરોધી મતદાન કરવા માટે પ્રયત્ન કરવાના છીએ અને એ ગામ લોકોએ એને બાંહેધરી આપી છે તે બદલ દલિત સમાજને પણ શપથ લીધા છે, માલધારી સમાજે શપથ લીધા છે, ક્ષત્રિય સમાજ સાથે છે. અમારી બેન દીકરીઓને મેલી નથી તો વાણી વિલાસ કર્યો છે, એના માટે અમે પણ મેદાને છે. ભાજપ વિરોધી નારે બાજી કરી હતી. જય ભવાની, ભાજપ હાય હાય, રૂપાલાને હટાવો. રિપોર્ટર નામજી વેકરિયા. ક્ષત્રિય સમાજે એવું એક નિર્ણય કર્યો છે ભીમકટા ગામ સભામાં કે દલિત સમાજ તથા કોરી ઠાકોર સમાજ, ભરવાડ સમાજ, બધી સમાજને અમે ભેરા સાથે લઈ અને ગામડા એકોએક ગામડા 5 ગામડામાં અમે જવાના છીએ. માતાપર, સામપર, પછી જામસર, માણામોરા, કોઠારિયા અને ભીમકટા આટલા ગામડામાં જવાના છે અને ભલે બીજા ગામડામાં અમે જાશું પણ આ અમારા જે મત વિસ્તાર આવે છે એમાંથી અમે જવાના છીએ અને એમાં બનતી કોશિશ કરશું કે ભાજપ વિરોધી જેટલું મતદાન થાય એટલું કરાવશું. જય માતાજી બાપુ. જય માતાજી. તમારું નામ? જાડેજા જયેન્દ્રસિંહ અનુભા, ગામ ભીમકટા, તાલુકો જોડિયા અને જિલ્લો જામનગર. અમારે આ સીટ ઉપર ભાજપની સીટ ઉપર અમારે તાલુકા પંચાયતની સામપર, માધાપર, જામસર, માણામોરા આ 4 ગામ અને કોઠારિયા આ 5 ગામે અમે રાજપૂત સમાજ, અમારા ભીમકટાનો તમામ સમાજ, દલિત સમાજ, ભરવાડ સમાજ, કડિયા સમાજ સાથે લઈ ભાજપ વિરુદ્ધ મતદાન કરાવવા માટે આયોજન કરેલ છે. બસ અમે કાલ સાંજને 6 વાગ્યા પછી બધા ગામની મુલાકાતે જવાના છે અને અહીંયા અમને જેટલો સાથ સહકાર મળે એટલો સાથ સહકાર અમે સાથ સહકારની માગણી કરવાના છે. એ લોકોએ બધાએ અમને આમંત્રણ આપ્યું છે કે તમે તારે આવો, અમે તમારા ભેગા જ છે. હવે આજે આ તમે ગામ સભા રાખી છે તો તમારું આયોજન શું છે? આયોજન રાજકોટની સીટ ઉપર સાંસદની ટિકિટ પુરુષોત્તમ રૂપાલાને આપી એના વિરોધમાં અમે સમગ્ર ગુજરાતના રાજપૂત સમાજ ભાજપ વિરુદ્ધ મતદાન કરશું અને કરાવશું. એ ઉપરથી આજની ગામ સભા રાખી છે. એમાં અમારે ગામ સભામાં તમામ સમાજ છે, દલિત સમાજ છે, કડિયા સમાજ છે, ભરવાડ સમાજ છે, તમામ સમાજ અમને સહકાર આપે છે. એના માટેની આ મિટિંગ રાખેલ છે. બરાબર છે. એટલે બધી સમાજ તમારી સાથે છે? બધી સમાજે હા પાડી દીધી છે તમને? બધી સમાજ અહીંયા હાજર જ છે અને એની પાસે તમે જઈ શકો છો, એને તમે જે પૂછવું હોય પૂછી શકો છો. કડિયા સમાજ છે, દલિત સમાજ છે, ભરવાડ સમાજ છે, તમામ સમાજ છે. તમામ સમાજ અમને તન, મન અને ધનથી સાથ સહકાર આપવાનું ભીમેશ્વર મહાદેવના મંદિરે કોલ આપ્યો છે. હવે આ મંદિર છે ભીમેશ્વર મહાદેવનું અને અહીંયા જયુભા એક પૂર્વ સરપંચ છે અને ગામના એવા અગ્રણી છે. હવે એને એમ કીધું છે કે તમામ સમાજ મારી સાથે છે તો ક્ષત્રિય સમાજને ટેકો આપે છે અને ભાજપને પણ કોઈ રીતે મત આપવાનો નથી એવું એનું કહેવાનું છે. તો આપણે કડિયા સમાજને જરીક 2 શબ્દ જાણી લઈ કે ભાઈ તમે કેની સાથે છો, એવું એક 2 શબ્દ બોલી તમારું નામ શું છે? નારાયણભાઈ. બોલો. આ તમારે આજે ક્ષત્રિય સમાજ, રાજપૂત સમાજે જે કાર્ય કર્યું, આજે મિટિંગ કરી, એમાં તમારું કહેવાનું શું થાય છે? અમે પૂરેપૂરો ટેકો છીએ. એટલે તમે બહિષ્કાર કરો છો ભાજપનો? એમને ભાજપનો બહિષ્કાર કડિયા સમાજ બધા ભેગા જ છે. હાલો હવે સામભાઈ, તમે દલિત સમાજ ગ્રામ પંચાયતના પૂર્વ સભ્ય છો, ન્યાય સમિતિના.
ગામ ભીમકટા. બરાબર છે. તો તમારું આના માટે કહેવાનું શું છે? અમે દલિત સમાજને દરબારો સાથે બધે શેર ભેરા મળી અને ટેકો જાહેર કરી દઈએ. બરાબર ભાજપને મત નહીં દઈ. બરાબર છે. બહુ સરસ. તમે એક જ અમારી એકતા બધી રીતે- બધી સમાજ એટલે તમારા દલિત સમાજની એક જ માંગ છે ને એમ હા, એક જ કે માંગ. દરબાર સાથે જ છે, રજપૂત ક્ષત્રિય સમાજ સાથે. હા બરાબર. હાલો ભાઈ, આ ભીમકટા ગામ છે ત્યાં થોડો ફળવામાં લઈ લીધો હોય બાબુ. હા લઈ લો. હાલો, આ ગામની અંદર ભરવાડ માલધારી સમાજ છે, એને પણ એક માણસને પૂછવા માંગી છે. ભાઈ, તારું નામ શું છે? બાબુભાઈ બાબુભાઈ ભારાભાઈ ગમારા. ગમારા. હવે આ બાબતનું તમારું કહેવાનું શું છે? અમે ભાજપને મત નહીં આપી. નહીં આપી. બરાબર છે કે આજે આ ક્ષત્રિય સમાજની મા બેન દીકરીઓને નથી મેલી તો કાલ કોઈ બીની મા બેન દીકરીઓને ન મેલે એવું તમારું કહેવાનું છે ને? એટલે તમે એના માટે જ ટેકો આપી રહ્યા છો ને? હા, તો ધન્યવાદ છે. અને આવી કોઈ મા બેન દીકરી ઉપર ટિપ્પણી ન થવી જોઈએ નેતાઓને કહી, અને તમે બોલવામાં જરીક સભ્યતા રાખો. આ ભરવાડ સમાજ છે, જેટલી સમાજ અમારા ગામમાં રહે છે એટલી સમાજ આવી ગઈ છે. તો આ આજે છત્રી સમાજને ધન મનથી તમામ સમાજ ટેકો આપે છે. તે બદલ રાજપૂત સમાજ જય ભવાની, જય ભવાની, ભારત માતા કી, ભારત માતા કી, વંદે જય ભવાની, ભાજપ જવાની, જય ભવાની, જય ભવાની. બરાબર છે. ધન્યવાદ છે. અને આજે આ છત્રી સમાજ આખો દિવસ છે, એના માટે આ રિપોર્ટર ને બોલાવ્યા છે અને મેં રૂબરૂ મુલાકાત કરી છે. છત્રી સમાજની બધે સમાજ આમાં આવી ગઈ છે. હા પણ લઉં બધે સમાજ આમાં આવી ગઈ છે અને બધે સમાજે રજપૂત સમાજને મન ધનથી ટેકો આપ્યો છે. અને ત્યાં લગી કીધું છે બધી સમાજે કે કદાચ ગમે ત્યાં જવાનું થાય તો અમને કહેજો, અમે આવશું અને તમારી સાથે થઈ. આજે આ કોઈ નાની હુની વાત નથી. આજે બેટી બેન દીકરીઓની ટિપ્પણી કરવી યોગ્ય નથી એવું દરબાર સમાજ ને બધી સમાજ કહી રહી છે. રજપૂત સમાજ, ક્ષત્રિય સમાજ. રિપોર્ટર દામજીભાઈ વેકરિયા.